હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં? નવમું ચેપ્ટર શરૂ કરીએ છીએ ટેક્સ્ટ બુકમાંથી. ચેપ્ટરનું નામ છે શ્રેણી શ્રેઠી. થોડી ટેક્સ્ટ બુકની બહાર નીકળીને ચર્ચા કરીએ. શ્રેણી છે ને એ વિધેયની મદદથી વ્યાખ્યાયિત કરેલી છે. તમારી ટેક્સ્ટ બુકમાં વ્યાખ્યાન એ નથી, કાંઈ સમજૂતી આપી છે. આપણે થોડીક બેઝિક વાત શીખીએ. વિધેય તમે ભણી ગયા છો, વિધેયનું ચેપ્ટર તમે ભણી ગયા છો, બરાબર ને? સંબંધ અને વિધેય, સંબંધ અને વિવાહ નહીં, સંબંધ અને વિધેય. તો એવું કોઈ પણ વિધેય જેનો પ્રદેશ ગણ n હોય, જેનો પ્રદેશ ગણ n હોય એવું કોઈ પણ વિધેય, n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ. અચ્છા, એ વિધેયનો સહપ્રદેશ ગણ ગમે તે ગણ હોય, ગમે તે, ઇવન સંખ્યા ગણ હોય એવું જરૂરી નથી. કોઈ નાનો ગણ, 2-3 ઘટકો વાળો ગણ હોય તોય ચાલે. સપોઝ તમે વિધેયના સૂત્ર તરીકે -1 ની n ઘાત આમ મૂકો, -1 ની n ઘાત. હવે ઘાત તરીકે પ્રાકૃતિક સંખ્યાઓ મૂકવામાં આવે તો જ્યારે યુગ્મ સંખ્યા આવશે ત્યારે +1 થઈ જશે અને અયુગ્મ સંખ્યા આવે ત્યારે -1. તો વિધેયનો વિસ્તાર એટલે 2 જ ઘટકોનો બનેલો છે, -1 અને 1. તો એના સહપ્રદેશ ગણ તરીકે z મૂકવાના બદલે તમે માત્ર 2 જ સંખ્યાઓનો બનેલો ગણ એ લઈ શકો. એટલે શરત શું છે તો કે પ્રદેશ ગણ છે એ પ્રાકૃતિક સંખ્યા ગણ એનો હોવો જોઈએ. સહપ્રદેશ ગણ ગમે તે ગણ, ગમે તે ગણ માટે આપણે રેન્ડમલી s નામ આપી દઈએ. તો n થી s નું, s એટલે કોઈ પણ ગણ, એ વિધેય વ્યાખ્યાયિત કરે છે. f(1) જે તમે ગણો ને, પહેલી સંખ્યા, પ્રદેશ ગણની પહેલી સંખ્યાનું પ્રતિબિંબ એટલે સંકેતમાં f(1), એને શ્રેણીનું પહેલું પદ કહેવાય. f(2) બીજું પદ. વ્યાપક રીતે f(n) એને શ્રેણીનું nમું પદ કહેવાય. શ્રેણીના nમા પદ માટેનો સંકેત તમારે 10મા ધોરણમાં આવી ગયો છે, an અથવા સ્મોલ t કરીને બાજુમાં સફિક્સ તરીકે n, અથવા કેપિટલ T કરીને સ્મોલ n સફિક્સમાં, nth ટર્મ એટલે tn, અને an પણ કહે છે. એટલે વિધેય માટે એ સંકેત શું તો f(n) એટલે વિધેયનું સૂત્ર. હવે એને શ્રેણીનું nમું પદ કહેશું આપણે. an અથવા tn એ શું છે? શ્રેણીનું nમું પદ, અથવા એને શ્રેણી સૂત્ર પણ કહેવાય, કારણ કે વિધેયનું સૂત્ર હતું. હવે વિધેયની મદદથી શ્રેણી વ્યાખ્યાયિત કરી તો એ થઈ ગયું શ્રેણી સૂત્ર. બરાબર? ઓકે, આટલી વાત એની આપણે નોંધ કરીએ. પ્રાકૃતિક સંખ્યા ગણ n તથા કોઈ પણ ગણ s, ગણેશ ભેગું ના વાંચતા, ગણ s ઝડપથી ભેગું ના વાંચતા ગણેશ થઈ જાય માટે f from n to s ને વિધેય નહીં, શ્રેણી. વિધેય તો છે. f(1), f(2) વગેરે f(n) એ શ્રેણીના પદ છે. f(n) ને an અથવા tn અથવા ઘણી વખત કેપિટલ Tn દ્વારા દર્શાવાય છે. an એ શ્રેણીનું nમું પદ અથવા
શ્રેણી સૂત્ર છે. શ્રેણીનું એનમું પદ અથવા એને શ્રેણી સૂત્ર પણ કહેવાય. તો શ્રેણી વ્યાપક રીતે ગુણધર્મની રીતે ગણની ભાષામાં ગુણધર્મની રીતે હવે n બિલોંગ્સ ટુ n છે ને એ નિશ્ચિત છે, નક્કી છે, કારણ કે એવું પ્રત્યેક વિધેય જેનો પ્રદેશ ગણ n હોય એ ફિક્સ છે, ચોક્કસ છે. એટલે ઘણી વખત આ વાતને માત્ર ગણમાં an આમ લખાય છે. પણ એક ડિફરન્સ ધ્યાનમાં રાખજો, ગણમાં an ની શ્રેણી છે, પણ માત્ર an લખો તો એ શ્રેણી નથી. એ શું છે? શ્રેણીનું nમું પદ અથવા શ્રેણી સૂત્ર. બરાબર? હવે શ્રેણી શબ્દ સમજીએ. શ્રેણી a1 a2 a3 an વગેરે મેં સંબંધિત શ્રેણીના પદ વચ્ચે એ વાત સમજતા આપણે બે શબ્દોની ચર્ચા કરવી, નોંધ નથી કરવી, એની જરૂર નથી. શાંત શ્રેણી અને અનંત શ્રેણી. શાંત એટલે તમે છો એમ તમે તમારા જેવી શાંત નહીં, મીંડાવાળો નહીં, સગડીનો. શાંત એટલે અનંત ન હોય તેવી. એટલે શ્રેણીના પદ મર્યાદિત સંખ્યામાં હોય. તમે શ્રેણી શબ્દથી તો પરિચિત છો, ઇવન મને ખબર છે તમે સમાંતર શ્રેણી ભણી ગયા છો. એટલે અનંત સુધી વિસ્તરેલી હોય. દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યાઓ તમે ક્રમમાં લખી નાખો 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ, તો એ અનંત શ્રેણી થઈ. પણ 10 કે તેથી નાની પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 9 10 શ્રેણી તો છે જ, પણ કેવી છે? શાંત, અનંત ન હોય તેવી. શ્રેણી સૂત્ર માટે an સંકેત છે, એમ શ્રેઢી સૂત્ર માટે સંકેત છે sn, કેપિટલ S અને સફિક્સ n. એટલે એ શું છે? શ્રેઢીનું nમું પદ એટલે શ્રેઢી સૂત્ર. શ્રેણીનું nમું પદ એટલે શ્રેણી સૂત્ર, અને શ્રેઢીનું nમું પદ એટલે શ્રેઢી સૂત્ર. તો એ કઈ રીતે મળે? શ્રેઢીનું nમું પદ એટલે શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. આપણે લખીએ અલગ અલગ. શ્રેણીના પદ S1 એટલે A1, S2 સફિક્સ છે A1 પ્લસ A2. પાછા તમે એમ કહેશો કે નથી દેખાતું. ઓકે, S1 ઇક્વલ ટુ A1, S2 એટલે પેલા બે પદનો સરવાળો, S3 એટલે શ્રેણીના પેલા 3 પદનો સરવાળો, એમ Sn તો શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. એટલે શ્રેણી સૂત્ર an આપ્યું હોય ને તો શ્રેઢી સૂત્ર Sn આ રીતે મળે. પણ ઊંધું જવું હોય તો Sn પરથી an જોતા હોય તો મળે ને. આપણે એની વાત પણ કરીએ, લખીએ ચાલો ને. Sn બરાબર A1 પ્લસ A2, છેલ્લું પદ an મૂક્યું ને તો એની પેલાનું પદ કેટલામું? છેલ્લું પદ 10 હોય તો એની પેલા કેટલા મૂકવું જોઈએ? 9. છેલ્લું પદ 3 હોય તો એની પેલાનું બીજું પદ, એમ. તો nમા પદની આગળનું પદ કોણ? તો કે n-1 મું પદ. પણ શ્રેણીના પ્રથમ n-1 પદોનો સરવાળો એટલે Sn-1. 3 પદનો સરવાળો S3, 2 પદનો સરવાળો S2, n પદનો સરવાળો Sn. તો n-1 પદનો સરવાળો Sn-1 પ્લસ an. હવે એમાંથી an ને કરતા બનાવી લ્યો.
આ તમારી ટેક્સમાં નથી, પણ કોમ્પિટિટિવના લેવલે કામ લાગે એટલે આપણે ચર્ચા કરી. ઓકે, તમારી ટેક્સ્ટ બુકમાં તો સાવ સરળ બાબતો છે. ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ શ્રેણી એટલે આપણે દાખલાઓ ગણવાનું શરૂ કરશું. ઉદાહરણ પહેલું, નીચે વ્યાખ્યાયિત શ્રેણીના પ્રથમ 3 પદ લખો. 8મા ધોરણના દાખલા છે છોકરાઓ. તમને શ્રેણીનું nમું પદ આપ્યું છે. પ્રથમ 3 પદ લખો. ઓહો હો હો, કેવું અઘરું કામ થઈ ગયું એને. A1 એટલે n બરાબર 1 મૂક્યા. A2 તો n બરાબર 2 મૂક્યા. અને A3 તો n બરાબર 3 મૂક્યા. લ્યો, થઈ ગયું ને? કેવું અઘરું હતું બોલો. એવી રીતે બીજું એક સૂત્ર આપ્યું છે, an equal to n-3/4. તો એમાંય પ્રથમ 3 પદ લખવાની જ વાત છે. એટલે A1 1 - 3/4 એટલે -2/4 થયા ને, એટલે -1/2. પછી A2 તો 2 - 3/4 એટલે -1/4. A3 3 - 3/4 એટલે 0. પાછું એમ ના પૂછતા હોય કેમ આવ્યા 0. આપણે આવું હેલું હેલું જ કરવાનું છે. આ તમને વધારામાં કરાવ્યું છે, તમારી ટેક્સ્ટ બુકમાં નથી, પણ લખજો, નોંધ કરજો, કામ લાગશે. એક્સ્ટ્રા દાખલા કોમ્પિટિટિવના લેવલે તમે જ્યારે વિચારશો ને ત્યારે બધી જરૂર પડશે. તમને SN આપ્યા હોય અને એના ઉપરથી AN ગોતવાનું કહે ત્યારે આ સૂત્રની જરૂર પડશે. એટલે નોંધ રાખજો. ભલે અત્યારે ટેક્સ્ટમાં એનો ઉપયોગ નથી, 100% નથી. બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 2. શ્રેણી સૂત્ર આપ્યું છે an બરાબર n-1 2 - n અને 3 + n. એનું 20મું પદ શું હશે? ઓહો, બહુ અઘરી વાત આવી ગઈ. n બરાબર 20 મૂકો. 20 - 1 2 - 20 3 + 20 એટલે 19 -18 અને 23. એનો ગુણાકાર કરવાનો ટાઈમ કોણ બગાડે? ના જ બગાડાય ને. તમે કેલ્શિયમ ચેક કરી લેજો. -7866. ત્રીજું ઉદાહરણ, શ્રેણી an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. એ લખું. A1 = 1 અને n ની કિંમત 2 કે તેથી મોટી હોય તો સૂત્ર આપ્યું છે an = an-1 + 2. આ શ્રેણીના પ્રથમ 5 પદ લખો અને સંબંધિત શ્રેઢી લખો. પ્રથમ 5 પદ. પેલું પદ 1 એ આપ્યું છે. અહીંયા n બરાબર 2 મૂકો ને તમે. બીજા પદ માટે સૂત્ર છે n બરાબર 2 મૂકો એટલે આ શું થયું? A1
પણ A1 તમને આપ્યા હતા ને 1 3, હવે એમાં n બરાબર 3 મૂકો, અહીંયા n બરાબર 3 એટલે આ શું થયું A2 + 2, પણ A2 તો તમને મળ્યા ને કેટલા 3 5, પછી A4 એમાં n બરાબર 4 મૂક્યા એટલે એ થશે A3 + 2 એટલે 5 + 2 અને A5 એટલે A4 + 2 9 થઈ ગયું સંબંધિત શ્રેઢી. સરવાળો કરીને મૂકી દેવાનો, બસ 9 અનંત સુધી નહીં. આને તબકા કહી રહ્યા છે, આપણે કરી દઈએ બીજું હું 5 પદ હોય તો પછી અનંત સુધી જવાનું. ઓકે, સ્વાધ્યાય 9.1. આ ટોપિક સાવ સહેલો છે, એના પછી સમાંતર શ્રેણી આવશે, એ પણ તમે ભણી ગયા છો એટલે સહેલી છે. એટલે બે ટોપિક જ વધારાના કરવાના થશે, એક સમગુણોત્તર શ્રેણી અને બીજું ઘાત શ્રેઢી. એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો વગેરે. બે ટોપિક તમારા માટે નવા થશે. સૂચના છે 1 થી 6 દાખલા માટે શ્રેણીના પ્રથમ 5 પદ લખવાના છે. આવા અઘરા અઘરા કામ શું આપતા હશે આ લોકો? કેમ an = n × n + 2, આ 3 પદ લખ્યા હતા ને, હવે 5 પદ. n બરાબર 1 મૂકો 3, n બરાબર 2 મૂકો એટલે 4 દુ 8, n બરાબર 3 મૂકો 5 તેરી 15, n બરાબર 4, 4 × 4 + 2 6 ચોક 24, 5 મૂકીએ 5, 5 + 2 7 × 5 = 35. બીજો દાખલો an = n/n + 1. 6 દાખલા સુધી પ્રથમ 5 પદ લખવાનો છે, બરાબર? ઓકે, ચલો a1 1/2, a2 n ના બદલે 2 મૂકવાના 2/3, a3 3/4, a4 4/5 અને a5 5/6. ત્રીજો દાખલો an બરાબર 2 ની n ઘાત 2 ની 1 ઘાત 2, a2 2 ની 2 ઘાત 4, a3 2 નો ઘન 8,
A4 2 ની 4 ઘાત 16 અને A5 2 ની 5 ઘાત 32. ચોથું an ઇક્વલ ટુ, તમને લાગે છે આમાં કંઈ સમજાવવું પડે એવું છે? આમાં કંઈ સમજાવવું પડે એવું લાગે છે? પાંચમા ધોરણના દાખલા છે આ. A1 એટલે -1/6, A2 એટલે 1/6, A3 તો થશે 3/6, A4 5/6 અને A5 7/6. પાંચમો દાખલો, an બરાબર -1 ની n-1 ઘાત અને ગુણાકારમાં 5 ની n+1 ઘાત. ચલો A1 એટલે -1 ની 0 ઘાત 5 ની 2 ઘાત. શૂન્યતર સંખ્યાની 0 ઘાત એટલે હંમેશા +1. શૂન્યતર સંખ્યાની 0 ની 0 ઘાત તો 0 જ થાય ને. 0 નો 0 વખત ગુણાકાર એટલે મિનિંગલેસ થઈ ગયો આમ તો. પણ કોઈ પણ શૂન્યતર સંખ્યાની 0 ઘાત એટલે હંમેશા 1, એટલે 5 નો વર્ગ 25. પછી A2 -1 ની 1 ઘાત 2 - 1 અને 2 + 1 એટલે 3 એટલે -1 અને 5 નો ઘન 125 એટલે -125. પછી A3 તો -1 ની 2 ઘાત અને 5 ની 4 ઘાત. આ પ્લસ થઈ ગયા 125 × 5 = 625. પછી A4 તો -1 ની 3 ઘાત અને 5 ની 5 ઘાત એટલે -625 ગુણ્યા 5 કેટલા? 3125. અને A5 એટલે -1 ની 4 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત પ્લસ થઈ ગયા. હવે 3125 ગુણ્યા 5 તો મને મોઢે નથી આવડતું. 5 × 5 = 25, 5 × 10 = 2 = 12, 5 × 5 = 6, 30 625. તો 3125 ગુણ્યા 5 કર્યા ને આપણે, 5 × 5 = 25, 5 × 10 = 2 = 12, 1 5 × 1 = 5 6, હા 5 × 3 = 15, 15 625. આ કંઈક વધારે પડતું થઈ ગયું છે. . 9.1 છઠ્ઠો દાખલો ગણી લે પછી જવાબ જોઈએ. હાલો જોજો આ ભેગું ના થઈ જાય. an બરાબર n n² + 5/4. લ્યો આ તો જાણે કેમ બહુ અઘરું હોય કા. ચલો A1 1 નો વર્ગ 1 + 5/4 એટલે 6/4 થયા ને એટલે 3/2. A2 2 નો વર્ગ 4 + 5/4 5 × 4 9/2. આ બે છે ને મેં ઉડાડી દીધા. A3 3 નો વર્ગ 9 + 5/4 9 ને 5 14, 14 × 42, 42/4 એટલે 21/2 થાય ને. A4 4 4 નો વર્ગ 16, 4 4 ઉડી ગયા, 16 ને 5 કેટલા? 21.
बराबर है ने यस અને A5 5 5 નો વર્ગ 25 પ્લસ 5 છેદમાં 4 25 ને 5 30 30 પંચા 150 છેદમાં 4 એટલે 75 ના છેદમાં 2 9.1 ના એ ભાઈ ક્યાં જવું છે શાંતિ રાખો 9.1 ના 6 દાખલા હાલો પાકું કરાવી દઈએ પછી તમને એમ ના લાગે જવાબ નહોતો આવ્યો 9.1 3 8 15 24 35 ઓકે 1/2 2/3 3/4 4/5 5/6 ઓકે 2 4 8 16 32 ડન -1/6 1/6 3/6 મેં 3/6 લઈ કઈ 1/2 થયો ને ક્રમ જાળવવા એમને રાખી દીધું હે ને ડાયવર્ઝન કરો અહીં પુલનું કામ પુલનું સમારકામ ચાલુ હોવાથી ડાયવર્ઝન ઓકે ડન 25 -125 625 -3125 અને 15625 અને છેલ્લે 3/2 9/2 21/2 21 અને 75/2 ડન ઓકે ચાલો હવે બીજો દાખલો મેઇન બીજો દાખલો એટલે 7મો 7 થી 10 માં જેનું nમું પદ આપેલ છે તે શ્રેણીના નિર્દેશિત પદ શોધો એક એક પદ શોધવાનું છે બાજુમાં કીધું છે કેટલામું પદ શોધવાનું છે અથવા બે પદ હોય 7મા દાખલામાં બે પદ છે 4n - 3 આવું સૂત્ર છે શ્રેણી સૂત્ર અને A17 17મું પદ 17 ચોકું 68 એમાંથી 3 બાદ એટલે 65 અને A24 એના બદલે 24 24 ચોકું 96 એમાંથી 3 બાદ એટલે 93 ઓકે 8મો દાખલો an બરાબર n ની 2 ઘાત છેદમાં 2 ની n ઘાત વાહ સરસ અને ખાલી એક 7મું પદ જ છે એટલે 7 નો વર્ગ છેદમાં 2 ની 7 ઘાત 7 નો વર્ગ 49 2 ની 5 ઘાત 32 6 ઘાત 64 128 એમાં કઈ છેદ ના ઉડ્યો પરયુગ્મ સંખ્યા છે નીચે યુગ્મ સંખ્યા છે ઓલી 7ના ગુણાંકની આ 2ના ગુણાંકની કાંઈ ન થાય ઓકે 9મો દાખલો ગણી લે પછી એકારે જવાબ તમને ચેક કરાવી દઉં હો -1 રેઝ ટુ n - 1 ઇન્ટુ n ક્યુબ અને તમારે 9મું પદ જોઈએ છે એ 9 એટલે -1 ની ઘાત કેટલી 8 અને ગુણ્યા 9 નો ઘન -1 ની 8 ઘાત એટલે +1 થઈ ગયા 9 9 81 81 ગુણ્યા 9 એટલે 729 આ તો પ્લસ થઈ ગયા ને એક જ પદ હતું એ 9 10મું સૂત્ર છે an = n n-2 upon n + 3 20મું પદ જોઈએ છે 20 ઓછા 2 20 ગુણ્યા 18 એટલે 360 અને છેદમાં 20 ને 3 23 હાલો 7 થી 10 દાખલા પૂરા થઈ ગયા હાલો એનો જવાબ જોઈ લ્યો 9.1 હારું કંઈક રાખી દેવું પડે સ્વાદ જવાબમાં કા છોકરો ઘડીએ ઘડી આપણે 9મા સ્વાધ્યાયના દાખલા ગોતવા જવા પડે ઈ ના મજા આવે 9.1 યસ 65 ને 93 49/128 729 અને 360/23 સારું ચાલો હવે 11 થી 13
શ્રેણીના પ્રથમ 5 પદ અને સંબંધિત શ્રેઢી 11, 12, 13 માં 5 પદ અને સંબંધિત શ્રેઢી એટલે 5 પદ મેળવી અને એ પછી 5 પદ સરવાળો કરવાનો નથી, એને સરવાળાના સ્વરૂપમાં ખાલી લખી દેવાના છે અનંત સુધી. અગિયારમો દાખલો. A1 equal to 3 અને n greater than 1 માટે an equal to 3 into a n minus 1 અને પ્લસ 2. ઓલા 3 એની ઘાતમાં નથી હો, મોરલાની જેમ માથે બેહી ગયા છે, એ દાખલાનો નંબર હતો આગળના. બર્યો સાફ કરી નાખીએ. ઉતાવળમાં ઘાતમાં ગણાઈ જાય તો પદ ખોટા આવે ને. જો પેલું પદ તો તમને આપ્યું છે, હમણાં એવો એક દાખલો આપણે ગણ્યો ઉદાહરણમાં. બીજા પદ માટે સૂત્રથી શરૂઆત થશે n બરાબર 2 એટલે 3 ગુણ્યા a1 પ્લસ 2 3 9 ને 2 11. પછી a3 તો 3 into a2 પ્લસ 2 એટલે 3 ગુણ્યા 11 11 33 ને 2 35. a4 3 ગુણ્યા a3 a3 કેટલા 35 35 તરી 105 105 ને 2 107. અને a5 પાંચ પદ ગણવાના છે ને, 3 into a4 પ્લસ 2 3 ગુણ્યા 107 321 ને 2 323. સંબંધિત શ્રેઢી. પેલું પદ ભૂલતા નહીં હો, 3 જો કે લખ્યું છે આપણે ક્રમમાં 3 plus 11 plus 35 plus 107 plus 323 plus infinite. 12મો દાખલો. a1 પેલું પદ -1 અને n ની કિંમત 2 કે તેથી મોટી હોય તો એના માટે an બરાબર an -1 છેદમાં n. આના જેવું જ 12મો 13મો બે દાખલામાં જ સૂચના છે. પેલું પદ આપી દીધું છે, તમે અહીંયા n બરાબર 2 મૂકો એટલે શું આવશે a1 upon 1. n બરાબર 1 મૂક્યા ને છેદમાં 1 મૂકવા પડે ને, એટલે પાછા -1 જ થયા. પછી a3 3 ઓછા 1 એટલે 2 a2 છેદમાં કેટલા 3 સોરી n બરાબર 2 હતા એટલે -1/2. અચ્છા a2 ની કિંમત કેટલી -1/2 છેદમાં 3 એટલે -1/6. પછી a4 તો a3 ના છેદમાં 4 a3 -1/6 છેદમાં 4 એટલે -1/24. અને છેલ્લે a5 તો a4 upon 5 a4 -1/24 છેદમાં 5 એટલે -1/120. હવે સંબંધિત શ્રેઢી.
-1 -1/2 -1/6 માઇનસ, આમ તો સરવાળાના પદ હોય પણ બધા પદની માઇનસ નિશાની છે એટલે માઇનસ અનંત સુધી આમ જ રહે ને. તમારે માઇનસ કાઉન્સમાં લઈ અને વચ્ચે પ્લસ લખવા હોય તો લખી શકો, બે રીતે લખાય. બે એક જ થયું ને. 13મી રકમ જોઈએ. A1 = A2 = 2. પેલા બે પદ 2 અને n > 2 માટે એટલે n ની કિંમત ક્યાંથી શરૂ થાય? 3 થી. આપણે વાત કરીએ ને કે પ્રાકૃતિક સંખ્યા ગણ એનો પ્રદેશ ગણ છે, એટલે સ્મોલ n નું મૂલ્ય હંમેશા કેવું? પ્રાકૃતિક સંખ્યા. એ n - 1 જો પેલા બે પદ તો આપી દીધા છે, A1 = 2, A2 = 2. સૂત્રમાં n = 3 લઈએ ને તો A3 = A2 - 1 એટલે 1. પછી n = 4 લ્યો તો A3 - 1 એટલે 1 - 1 0. અને A5 તો A4 - 1 એટલે -1. સંબંધિત શ્રેઢી 2 + 2 + 1 + 0 + -1 અનંત સુધી. ચાલો 11 12 13 ટેલી કરાવી દઈશું ને હવે. ઓકે, 11 3 11 35 107 323 એ બધા સરવાળામાં. પછી -1 -1/2 -1/6 -1/24. ઓકે, એ બધા મેં તમને કીધું હતું ને કે વચ્ચે પ્લસ કરીને કાઉન્સમાં માઇનસ કરી શકો. એ જવાબ એ સ્વરૂપમાં છે. બે એક જ થયું કહેવાય હવે. 2210 -1. ઓકે, ડન. હવે 14મો દાખલો, એટલે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, 14મી રકમ. ફિબોનાકી શ્રેણી. એ ફિબોનાકી શ્રેણી તમે યાદ નહીં રાખો તો ચાલશે, જરૂર નથી. આપણે 11 12 13માં જે ગણતરી કરી એ જ ગણતરી કરવાની છે. 1 = A1 = A2 એટલે A1 = A2 = 1 અને n > 2 માટે સૂત્ર આપ્યું છે AN = AN - 1 પ્લસ AN - 2. તો n = 1 2 3 4 માટે AN + 1 છેદમાં AN મેળવ્યું. હવે n ની મહત્તમ કિંમત 5 કીધી છે એટલે અંશનું પદ છે ને એ છઠ્ઠું પદ થાય. એટલે આપણે શું કરશું? પેલા આપેલા સૂત્ર પરથી A6 સુધી 6 પદ, આપણે 11 12 13 દાખલામાં 5 પદ સુધી ગણતા હતા, 6 પદ સુધી ગણી લેશું પેલા. હવે જુઓ, A1 = 1, A2 એ પણ 1, n = 3 અહીંયા મૂકવાના થશે. A3 તો એ શું થશે? A2 + A1 એટલે 1 + 1 2. પછી A4 તો A3 + A2 2 + 1 3. A5 તો A4 + A3 એટલે 3 + 2 5 અને A6 તો A5 + A4 8. હવે n = 1 2 3 4 5 માટે n ની કિંમત 1. A n + 1 છેદમાં AN. આ બધા ગણ્યા છે ને એના પરથી ગુણોત્તર લખવાના છે, એટલું વધારાનું. n = 1 લ્યો ને એટલે આ થાય A2/A1 એટલે 1. પછી n = 2 તો 2 મૂકશો તો A3/A2. A3 કેટલા? 2 છેદમાં 1 એટલે 2. પછી n = 3 લ્યો તો A4/A3 થયા ને. A4 કેટલા છે? 3 અને છેદમાં A3 કેટલા? 2.
પછી n બરાબર 4 મૂકો તો a5/a4, પાંચમું પદ 5 અને છેદમાં કેટલા 3 અને n બરાબર 5 લ્યો તો a6/a5, a6 કેટલા છે 8 અને છેદમાં કેટલા 5. કોષ્ટક બની ગયું કા? સારી વાત છે, ઓછું લખવું ને. 1 2 3/2 5/3 અને 8/5. ઓકે, ડન. હવે તમારો માનીતો તો કહેવાય ને, કારણ કે ભણી ગયા છો એવો ટોપિક શરૂ થશે, સમાંતર શ્રેણી, એરિથમેટિક પ્રોગ્રેશન, એપી. બરાબર? એ નેક્સ્ટ લેક્ચરમાં હવે સ્ટાર્ટ કરશું. શ્રેણી ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ, સમાંતર શ્રેણી સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.